હેલો ફ્રેન્ડ્સ, જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો આજે આપણે ગોંદ કતીરાના શરબતની રેસીપી જોઈશું. આ શરબત પીવામાં બહુ જ ટેસ્ટી બને છે અને શરીરને ઘણા ફાયદાઓ પણ આપે છે અને આપણને ઉનાળામાં ગરમીથી પણ બચાવે છે. આ ગોંદ કતીરાના ફાયદા જેટલા કહીએ તેટલા ઓછા છે. તો ચાલો આપણે રેસીપી સ્ટાર્ટ કરીએ. અહીંયા હું તમને ગોંદ કતીરા અને આપણે શિયાળામાં જે ગોંદ ખાઈએ છીએ તે બંનેમાં શું તફાવત છે એ જણાવીશ. ગોંદ કતીરા છે તેની સપાટી બિલકુલ ચમકતી નથી હોતી અને આ છે ગોંદ જેની સપાટી ચમકતી હોય છે. તે આપણે શિયાળામાં જે ગોંદ ખાઈએ છીએ એ ગોંદ છે અને આ તમે જોઈ શકો છો ગોંદ કતીરા જેની સપાટી બિલકુલ ચમકતી નથી, તે આપણે ઉનાળામાં લઈ શકીએ છીએ. અને આ ગોંદ કતીરાના ફાયદા જેટલા પણ કહીએ તેટલા ઓછા છે. આ ગોંદ કતીરા તમને ઉનાળામાં ગરમીથી બચાવે છે અને આપણને લૂ લાગવાથી પણ બચાવે છે. શરીરમાં સાંધાના દુખાવા હોય તો તેનાથી પણ આપણને રાહત આપે છે. આ ગોંદ કતીરા બહુ જ ફાયદાકારક છે. તો તમે મારી રેસીપીથી એકવાર આ ગોંદ કતીરાનું શરબત જરૂરથી ટ્રાય કરજો. તો ચાલો આપણે ગોંદ કતીરાના શરબતની રેસીપી સ્ટાર્ટ કરીએ. તો તેના માટે આપણે એક બાઉલ લઈ લઈશું અને તેમાં આપણે 3 થી 4 ટુકડા ગોંદ કતીરાના એડ કરીશું અને તેમાં આપણે પાણી એડ કરીશું. પાણી એડ કરીને આપણે તેને 7 થી 8 કલાક અથવા તો આપણે આખી રાત માટે પલાળવા દઈશું. હવે આપણે જોઈ લઈશું કે 7 થી 8 કલાક પછી ગોંદ કતીરા એકદમ ફૂલીને જેલી ફોર્મમાં આવી ગયો છે. તો તમે જોઈ શકો છો કે આ ગોંદ કતીરા ફૂલીને એકદમ જેલી ફોર્મમાં આવી ગયો છે અને એકદમ બરફના જેવો દેખાય છે. તો તમે જોઈ શકો છો કે એ જોવામાં જ એટલો સરસ દેખાય છે તો તેનો સ્વાદ પણ કેટલો સરસ હશે. આ ગોંદ કતીરાના ફાયદા હું જેટલા કહું તેટલા ઓછા છે. સ્કિન માટે, સાંધાના દુખાવા માટે, ગરમીથી બચવા માટે રામબાણ ઈલાજ છે. તો હવે આપણે એક કાચનો ગ્લાસ લઈ લઈશું. તેમાં 1 ચમચી જેટલો ગોંદ કતીરા ઉમેરીશું અને તેમાં 1 થી 2 સ્પૂન જેટલા તકમરિયા પલાળેલા ઉમેરીશું. અને હવે આપણે તેમાં વરિયાળી અને સાકરનો પાવડર એડ કરીશું. તમે તમારા સ્વાદ પ્રમાણે પણ લઈ શકો છો. મેં અહીંયા 2 ચમચી ઉમેર્યો છે. હવે આપણે તેમાં સ્વાદ પ્રમાણે નમક ઉમેરીશું. આ ગોંદ કતીરા તમે આખા દિવસનો 1 થી 2 ચમચી લઈ શકો છો. અને હવે આપણે તેમાં સ્વાદ અનુસાર થોડો ચાટ મસાલો નાખીશું. અને હવે આપણે તેમાં અડધા લીંબુનો રસ ઉમેરીશું. બે થી 3 ટુકડા બરફના ઉમેરીશું અને પાણી ઉમેરીશું. તો તમે જોઈ શકો છો કે મેં બધું બરાબર રીતે ગ્લાસમાં એડ કરી દીધું છે અને હવે હું તેને બરાબર રીતે બધું મિક્સ થાય ત્યાં સુધી હલાવી લઈશ. આ ગોંદ કતીરા આપણે પુરુષોને પણ આપી શકીએ છીએ. જે આપણે નોર્મલી શિયાળામાં જે ગોંદ ખાઈએ છીએ તે આપણે પુરુષોને નથી આપતા, પણ આ ગોંદ કતીરા આપણે પુરુષોને પણ આપી શકીએ છીએ અને પુરુષો માટે પણ બહુ જ ફાયદાકારક છે. તો તમે જોઈ શકો છો કે આપણું જે ગોંદ કતીરાનું શરબત છે તે સર્વ કરવા માટે રેડી થઈ ગયું છે. તો તૈયાર છે આપણું ટેસ્ટી અને સ્વાદિષ્ટ એવું ગોંદ કતીરાનું શરબત. તો મારી રેસીપીથી એકવાર જરૂરથી ટ્રાય કરજો. થેન્ક્સ ફોર વોચિંગ. જય સ્વામિનારાયણ.